સ્ટીલ સેક્ટરમાં અત્યારે લેટેસ્ટ ન્યૂઝ જે પ્રમાણે ચાલી રહ્યા છે, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબે આપણા ટેરિફ લગાવ્યું છે સ્ટીલ સેક્ટર ઉપર. એના લીધે મેજર આપણા 4 શેર ઉપર પેનિક જોવા મળ્યું છે. પહેલું છે સેલ. સેલમાં તમે જોઈ શકો છો અત્યારે સૌથી લોએસ્ટ રેટ ઉપર સેલ અવેલેબલ છે, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. આ શેરમાં અત્યારે ઇન્વેસ્ટ કરી શકાય. મારી જોડે બી સેલના પડ્યા છે સ્ટોક, તમને બતાવી શકું. ટોટલ 121ની એવરેજ પ્રાઇસે લીધેલા છે, 41 ક્વોન્ટિટી. હજી બીજા એડ કરવાની ઈચ્છા છે મારી, કારણ કે જે પેનિકના લીધે ડાઉન થાય છે. પેનિકની ન્યૂઝમાં કેવી રીતનું હોય છે તમને સમજાવું. જ્યારે બી આવી કોઈ ન્યૂઝ આવે માર્કેટમાં જેના લીધે કોઈ બી શેર નીચે પડી જાય સારો હોય છે બીજી કંપનીઓના રિલેટેડમાં, એ થોડો સમય માટે નીચે રહે. પછી જેવી ન્યૂઝ 2-3 દિવસ જૂની થાય તો પાછો શેર ગતિ પકડે. તો એવો જ એક આ શેર છે સેલ. તમારા વોચ લિસ્ટમાં એડ કરી દેજો. અને બીજો તમને બતાવું. બીજો છે જિંદાલ સ્ટીલ. જિંદાલ સ્ટીલ એવરેજ સમજો કે હું 1.5-2 વર્ષથી આમાં ઇન્વેસ્ટ કરી રાખેલું છે મેં, અને વચ્ચે બહુ સારો એવો પ્રોફિટ આમાં મને બતાવ્યો હતો. 2-3 વાર મેં વેચ્યા છે, લીધેલા અને વેચેલા છે. અત્યારે આની હું તમને કરંટ પોઝિશન બતાવું. લાસ્ટ 1 યરનો તમે જોઈ શકો છો 1100 સુધી પહોંચેલો શેર છે. અને જિંદાલ સ્ટીલ ફેમસ છે બધી રીતે સ્ટીલ મામલામાં, અને એનો એક્સપોર્ટ ને ઇમ્પોર્ટ બી બહુ થાય છે, અને ઓલ ઓવર ઇન્ડિયામાં બી એનો યુઝ સારો એવો છે. એ હું તમને બતાવી દઉં કેટલી છે મારી જોડે ક્વોન્ટિટી. જિંદાલ સ્ટીલ મારી જોડે 858ની એવરેજ પ્રાઇસ પર બાય કરેલા છે, 22 ક્વોન્ટિટી. ટોટલ 18,895 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ છે. અત્યારે ઓવરઓલ 3-4% જેવું લોસ બતાવે છે. જોઈએ હવે 5-1% જેવો લોસ થાય કે એનાથી હજી ઘટે થોડો ઘણો શેર તો ફરી એડ કરીશું આપણે એને આપણી લિસ્ટમાં. ત્રીજા નંબર પર આવે છે જેએસડબલ્યુ સ્ટીલ. જેએસડબલ્યુ સ્ટીલ પણ એક એવી કંપની છે સ્ટીલ સેક્ટરની કે જેમાં બહુ સારું એવું રિટર્ન મળી શકે છે. લોકોનો ઇન્ટરેસ્ટ બી આમાં વધારે છે. સ્ટીલ એન્ડ આયરનનું જેએસડબલ્યુ સ્ટીલ લિમિટેડ. આ કંપનીના ફંડામેન્ટલ બી સ્ટ્રોંગ છે, અને તમે જોઈ શકો છો પેનિકના લીધે એના બી શેરના પ્રાઇસમાં ડિફરન્સ આવ્યો છે. તો હમણાં ઓપોર્ચ્યુનિટી છે આ બધા શેરમાં. જેએસડબલ્યુ સ્ટીલ પછી આવશે આપણો ટાટા સ્ટીલ, જે એકદમ મિનિમલ રેન્જમાં અવેલેબલ છે. મારું બી આમાં ઇન્વેસ્ટમેન્ટ છે 2 એકાઉન્ટથી. ટોટલ 150 ક્વોન્ટિટી હું હોલ્ડ કરું છું. અત્યારે બેસ્ટ પ્રાઇસમાં અવેલેબલ છે. 132ની પ્રાઇસ પર અત્યારે આ શેર ટ્રેડ કરે છે. તમને બતાવું આપણે કેટલી ક્વોન્ટિટી હોલ્ડ કરીએ છીએ. ટાટા સ્ટીલ. ટાટા સ્ટીલમાં 1,500 રૂપિયા જેવું નુકસાન બતાવે છે. ઓવરઓલ 12%નો લોસ છે. મેં 151 પર બાઇંગ કરેલી છે, ટોટલ 84 ક્વોન્ટિટી આ એકાઉન્ટમાં. અને બીજા એકાઉન્ટમાં તમને બતાવું. ટાટા સ્ટીલ 70 ક્વોન્ટિટી છે મારી જોડે 121ની એવરેજ પ્રાઇસ ઉપર. એટલે ટાટા સ્ટીલમાં બી તમને સમય મળે ત્યારે તમે એવરેજ કરી શકો છો, ઇન્વેસ્ટ કરી શકો છો. તમારા રીતે તમે થોડું આમાં રિસર્ચ કરો. પેનિક તો થોડા સમય માટે જ હોય માર્કેટમાં. તમે જોઈ શકો છો કે ફંડામેન્ટલી બી સ્ટ્રોંગ કંપની છે, પ્રોમોટર્સ બી છે વેલ. ખાલી આ માર્કેટની ન્યૂઝના લીધે પેનિક થોડા સમય માટે થયું છે. તો આવી રીતે 4 સ્ટોક મેં તમને સજેસ્ટ કર્યા છે, તમારા વોચ લિસ્ટમાં એડ કરી દેજો. અને આવી જ રીતની કોઈ બી પર્ટિક્યુલર સેક્ટરની કે મારી જે બી ઇન્વેસ્ટમેન્ટ મેં કરી હોય એ પ્રમાણે તમારે લાઈવ તમારે અપડેટ જોઈતી હોય તો આ ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કરી દેજો, અને આ વિડીયોને તમારા મિત્રો જોડે શેર કરી દેજો. થેન્ક યુ.